જય માતાજી ગાઈસ, કેમ છો બધા મજામાં? તો સાડા 9 વાગે આપણો વ્લોગ સ્ટાર્ટ કર્યો અને ચા પાણી કર્યા ગાઈસ. ચા પાણી કરીને હવે બેઠા છીએ, વિચારીએ છીએ કે હવે તો આ બાજુ અમારા અનિલભાઈને આવી જાય જેવા નાટક કરીને આવ્યો છે તો એ જોઈ શકો ગાઈસ. જો આ જો આ શું કર્યું હલ્યા એડા ભેગા કરવા ગયા હતા ગાઈસ. તો વેણેલા પડ્યા હતા એડા તો ઠેલી ના જડીને તે નાઈટી પડી હતી. પણ આપણે પહેલાં આપણે એડા વેણવા જતા ને એટલે જૂના લુગડા પહેલાં લઈ જતા કણ બોયમ ભરીને આવ્યો જો અનિલ. ચા પીરો હડો બે પોઈઝમ ભર્યા એડા. જય માતાજી મિત્રો, લાઈક શેર ને ફોલો કરો. ફોલો તો હમ ફોલો જો સબસ્ક્રાઇબર કરો ફટોફટ. શેરમાં શેર વધારેમાં વધારે શેર કરો અમારા વિડીયો આગળ. આપણે આવી ગયા ભેંસ દોવા માટે. કાલ શું લેવા જતું લે હળો દોઈ લે હળો ડી હળારી ફૂદડીઓ મારવા માંડી. કોણ ખાવું પેલો ડૉક્ટર આવ્યો ને ચેક કરવા માટે આજે. ફરીને પાછી એને એ જગ્યા છે નીકળ જતી રહે આખી પાછી થતી. બસ પાવડા ખેંચી લે. પેલા માં આવે નીકળ તાચી રહી. એ હું જોયું માં આવે તો ના આવે કશું કાયમિક તો સડ જ ખરું પણ કાયમિક ના આવે તો કાલે જાય ચાલરી ચેવી એકબીજાને પાહો મેલા ચેવી પણ બોખડી થઈ શેટ બે આવો બે જો હવે હેડો. આજ તો જો કાલ જેવું એટલું બધું હે. આ વાદળા કાલ તો સડ્યું હતું આ બાજુ. પેલું નેચું થોડુંક છે તો પણ કોઈ આવે એવું નહીં. જો પેલા મોરભાઈ આવી ગયા ખાવા માટે. કાંઈ મીક માટે આને સરવા આવી ગયો અત્યારે 6:30 વાગે ને આવી ગયા. ડી એની 2 લીટર ઘેર રાખવા. એટલે કહી દેવાડો એંડાલ દે તમે અંડાલ તું હાલ આજ મૂડમાં નહીં. મૂડ મને અન્ય વાંધે મગજ ફેરવી નાખે. જાણું છોકરો એટલે છોકરાવાદી એવું ના કરે. એ તો આપણે સેટ બોલે છે નહીં એને તું જોઈ આવજે ત્યારે એને શું ખબર પડે તો બોલાય.
એટલે આપણે એના જેવું ના થવાય છોકરા જેવું. બોલો હડો બ્લોગમાં. આપણે તો આ ખેતી મજૂરી કરીએ છીએ એને એવી ખબર નહીં પડતી કે કોણ મહેનત કરશે તો એમાંથી કોક આપણે પાડશે. છોકરાને શું ખબર પડે? એને ખબર નહીં પડતી. જાણું છોકરું કહેવાય. તો જો મિત્રો આપણો વગડાનો અત્યારે નજારો કેટલો બેસ્ટ છે. જો બધું અત્યારે ખેતર નર્વસ થઈ ગયા. જો આપણા એડા ઊભા હતા ને આટલા તો આજે અન્ય ચહેરો બે મંડ્યા ને બે એને થઈને આટલા ફૂડી નાખ્યા. એટલે આપણે હવે મૂકો ને એટલે અરે બાળી મેળીએ તો બધા ખેતર જો નર્વસ થઈ ગયા. પાડે પાડી હોય એ તો અમારે બેહવાની ખુરચી છે. ટાલરી હા ટાલરી તાર માથે પહેરાઈ દઉં. લડો દૂધ પેલા કેવા હેડ્યા મોરજો કરીને એ ઘઉં ને એવું બધું હોય ને. પેલા નતા આપણે ઘઉં સાફ કરાય ને ઘઉંનો આ પેલો રાયડો નાખ્યો મારી રાયડો ને એટલે પકડમાં તગારો લઈને સાઈડ નાખી દઉં. તો ગાઈસ જો ફાઇનલી આપણે પછી 6 વાગી ગયા અને 6 વાગે આપણે ભેંસ હવે દોઈ રહ્યા છીએ. અને ભેંસ દોઈને આપણે ફુલસેમ જિલ્લા હતા ખોનપો ગયા હતા નહીં હાથ ગયણું કરવા ગયા હતા. જગતાજીની કંકોત્રી આવેલી હતી ગાઈસ 20 તારીખ 21 તારીખે એના લગ્ન હતા. સમૂહમાં લગ્ન હતા એટલે આપણે જવાનું હતું જેતપુર. એટલે આપણે એકન જ્યાં નહોતા એટલે હોજે મોડું થઈ ગયું હતું આપણે એટલે નહોતા જ્યાં. અને હાથ ગયણું બાકી હતું તો આજે હાથ ગયણું કરી આવ્યા જઈને. અને અત્યારે મોડા આવ્યા છે તો આપણે ભેંસ દોવાનું પણ મોડું થયું. આજે બધું રોટવાનું બાકી છે. તુવેરના ટોઠા બાપા મેળીને આવીશું. જો આ બાજુ આજે પણ વાતાવરણ એવું કર્યું થળકથી ચડીને આવી છે. જુઓ તમે રાતે આવવાના તો સારી વાત છે. જુઓ આ કનાલ જે બધેલી રહી ને એટલે થળમથી ચડ્યું. જુઓ આ બાજુ ચોખ્ખું વાતાવરણ છે ઉપર. આ બાજુ અમારે ફૂલસેમાં ભેંસો તો ચાર પૂળો કરી હવે ચાર નાસી અને પેલી બાજુ જતો રહેવું તે ખાઈને પછી બેસી જા. શું કહેવાનું નહીં હવે ઠેર સવારે જઈ વાત. અને તો અમને ફોન ભેગો અહીંથી ધોળાયો હતો. ફોજે કે દોવા દીધું નહીં અને સવારે ના દોવા દીધું. આવીને ભેંસ દોઈ તાણ અને અત્યારે લ્યો 2 ટાઈમ કમ્પ્લેટ ઊભી રહેશે. પગે ઉપાડતી નહીં. આ હમણાંથી રેડો કરવા નકર વેડાળું નહોતું તે દાળ આપણે ગયો તો તાન કિશનાભાઈ નથી દોઈ આલી ભેંસ આપણે. એમ તો તમે તે દાળ બેઠા હતા તો એ નથી હમણી કોઈ ના મરી. આ 2 ગઢિયા જુઓ એ નહીં ચાર ન ખાઈ જઈએ. હવે ખાઈને બેસી જા શાંતિ. તો જો આપણે ખાવા દૂધ અલગ લઈ લીધું હોય. ડોલમાં અલગ ડોલવાળું પડ્યું રહે તો સવારે ભેગું જતું રહે. તો ગાઈસ અત્યારે આપણે હવે વિડીયોને આપણે એન્ડ આપીએ છીએ. તો મળશું હવે કાલના બ્લોગની અંદર. તો સુધી આપણે જય માતાજી બધા મિત્રોને. તો આપણે મળીએ કાલના બ્લોગમાં. જય માતાજી.